તો પૂર્વ અને પશ્ચિમ કચ્છના અનેક વિસ્તારોમાં પણ વરસાદ. નખત્રાણાના વિયોણા દેવ પર તમામ જગ્યાએ ધોધમાર વરસાદ. રાપરમાં પણ વરસ્યો વરસાદ. નખત્રાણાના વિથોણ દેવપરમાં વરસાદ, રાપરમાં પણ વરસાદ વરસ્યો છે. કચ્છમાં વરસાદી માહોલ છવાયેલો છે. શક્તિ વાવાઝોડાની અસર રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે અને કચ્છ તેમાંથી બાકાત નથી. કચ્છના નખત્રાણાના વિથોણ દેવ પર યક્ષમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આગામી એક અઠવાડિયા સુધી વત્તે ઓછે અંશે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કચ્છથી અમારા સંવાદદાતા હર્ષદ ઠાકોર. હર્ષદ, કચ્છના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે? પૂનમ શક્તિ વાવાઝોડાની અસર જે છે તે કચ્છના દરિયાઈ વિસ્તારોમાં જોવા મળી રહી છે. પૂર્વ અને પશ્ચિમ કચ્છના મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ જે છે સવારથી જોવા મળી રહ્યો છે. પશ્ચિમ કચ્છના નખત્રાણાના વિથોણ દેવ પર મોટા યક્ષ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ઝાપટા તો ક્યાંક ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે. પૂર્વ કચ્છની વાત કરીએ તો પૂર્વ કચ્છના વાગડ વિસ્તાર અને રાપરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વાવાઝોડાની અસરને લઈને વરસાદી માહોલ જે છે તે કચ્છમાં જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે. જો હવે વરસાદ પડશે તો ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થવાની પણ ભીતિ સર્જાઈ રહી છે. જી, આભાર આપનો તમામ માહિતી બદલ. તો કચ્છમાં અનેક સ્થળોએ વરસાદી માહોલ સર્જાયેલો છે.